નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। મિત્રો, મહાશિવરાત્રિ એ વર્ષમાં આવતી સૌથી રહસ્યમય અને શક્તિશાળી રાત માનવામાં આવે છે। શિવપુરાણ અને સ્કંદપુરાણ અનુસાર આ રાત્રે ભગવાન શિવ સામાન્ય દિવસો કરતાં અનેક ગણું વધુ શક્તિશાળી હોય છે। મિત્રો, એવું કહેવામાં આવે છે કે મહાશિવરાત્રિની રાત્રે કરેલી પ્રાર્થના સીધી ભોલેનાથ સુધી પહોંચે છે અને તે પ્રાર્થના ક્યારેય ખાલી નથી જતી। મિત્રો, હાલમાં YouTube પર સૌથી વધુ વાયરલ ચાલી રહેલો વિષય છે કે મહાશિવરાત્રિની રાત્રે શિવજી પ્રસન્ન થયા હોવાના સંકેત કયા છે। મિત્રો, આજે હું તમને એ જ 5 સંકેતો વિશે કહીશ જે શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે લખાયેલા છે। મિત્રો, પહેલો સંકેત છે મહાશિવરાત્રિની રાત્રે અચાનક મનમાં ભારે શાંતિનો અનુભવ થવો। જો કોઈ કારણ વગર તમારું મન શાંત થઈ જાય તો તે શિવકૃપાનો સંકેત માનવામાં આવે છે। મિત્રો, બીજો સંકેત છે ઓમ નમઃ શિવાય મંત્ર મનમાં આપમેળે ચાલતો રહે। જો તમે જાપ ન કરતા હોવા છતાં મંત્ર ગુંજતો રહે તો સમજી લેજો કે શિવજી તમારી પાસે હાજર છે। મિત્રો, ત્રીજો સંકેત છે આંખોમાંથી અચાનક આંસુ આવવા। આ આંસુ દુઃખના નથી પરંતુ ભક્તિ અને આત્મશુદ્ધિના હોય છે। મિત્રો, ચોથો સંકેત છે દીવો પ્રગટાવ્યા પછી તે દીવો લાંબા સમય સુધી શાંત રીતે જળતો રહે। આ સંકેત દર્શાવે છે કે ઘરમાં નકારાત્મક શક્તિ દૂર થઈ ગઈ છે। મિત્રો, પાંચમો સંકેત છે સપનામાં શિવલિંગ, નંદી, બેલપત્ર અથવા પ્રકાશ દેખાવું। શાસ્ત્રોમાં આને અતિ શુભ માનવામાં આવે છે। મિત્રો, જો તમને આ 5માંથી એક પણ સંકેત મળે તો સમજી લેજો કે મહાશિવરાત્રિની પૂજા સફળ રહી છે। મિત્રો, હવે જાણીએ મહાશિવરાત્રિની રાત્રે કરવાનું એક ખાસ ઉપાય જે હાલમાં સૌથી વધુ વાયરલ છે। મિત્રો, મહાશિવરાત્રિની રાત્રે 11 વાગ્યા પછી શાંત જગ્યાએ બેસો। સામે શિવજીનો ફોટો અથવા શિવલિંગ રાખો। એક ઘીનો દીવો પ્રગટાવો અને દીવા સામે બેસીને 108 વાર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો। મિત્રો, જાપ પૂરો થયા પછી આંખ બંધ કરીને એક જ ઈચ્છા માંગો। શિવપુરાણ કહે છે કે આ સમયે માંગેલી ઈચ્છા અવશ્ય પૂર્ણ થાય છે। મિત્રો, ખાસ ધ્યાન રાખજો, આ રાત્રે ખોટું બોલવું, ઝઘડો કરવો અને નકારાત્મક વિચારવું ભારે નુકસાનકારક છે કારણ કે મહાશિવરાત્રિની રાત્રે કરેલું કર્મ અનેક ગણું ફળ આપે છે। મિત્રો, આ રાત્રે જો શક્ય હોય તો ઉપવાસ રાખવો અને જો ઉપવાસ શક્ય ન હોય તો ઓછામાં ઓછું સાત્વિક ભોજન કરવું। મિત્રો, દારૂ, માંસ અને તમસિક ભોજનથી સંપૂર્ણ દૂર રહેવું કારણ કે તે શિવપૂજાને નિષ્ફળ બનાવી શકે છે। મિત્રો, શિવજી વિનાશના દેવ નથી પરંતુ નવી શરૂઆતના દેવ છે। એટલે જો તમારું જીવન અટકી ગયું હોય, પૈસાની તંગી હોય, નોકરીમાં મુશ્કેલી હોય કે મન શાંત ન રહેતું હોય તો આ મહાશિવરાત્રિ તમારા માટે ટર્નિંગ પોઈન્ટ બની શકે છે। મિત્રો, અંતમાં એટલું જ કહું છું કે મહાશિવરાત્રિ એક રાત નથી પરંતુ ભગવાન શિવ સાથે આત્માને જોડવાનો અવસર છે। જો તમે સાચા દિલથી શિવજીને યાદ કરશો તો આવનાર સમય ચોક્કસ બદલાશે। મિત્રો, જો તમે સાચા શિવભક્ત છો તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો। વિડિયો પસંદ આવી હોય તો લાઈક કરજો અને આવી જ વાયરલ ધાર્મિક માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ। હર હર મહાદેવ।